નમસ્કાર, હું તો પોલીસમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો પોલીસનો આજે સતત 1357મો એપિસોડ અને 1357મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે લૂંટ પ્લાઝા. જી હા, ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા આપ નક્કી કરજો. સરકાર સુધી આપણું દર્દ પહોંચાડવું છે એટલે મુદ્દો છે. અને બીજો મુદ્દો છે મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ. જી હા, મોબાઈલના વધુ પડતા વપરાશ ઉપર અને ખાસ કરીને નાબાલિગ જે બાળકો વાપરે છે મોબાઈલ અને એમાં જે મિસયુઝ થાય છે તેના વપરાશ ઉપર લગામ લગાવવો કેટલી જરૂરી છે તે મુદ્દે બોલવું છે. પણ શરૂઆત કરીએ લૂંટ પ્લાઝા કે ટોલ પ્લાઝા. કોઈ પણ વિકાસના કાર્ય માટે ફંડની જરૂર હોય જ અને ફંડ હોવું જ જોઈએ. વિકાસના કાર્યો આપણા કરથી થાય, આપણે પણ પ્રમાણિકતાથી કર ભરવો જોઈએ. વધારાની ફેસિલિટી લેતા હોય તો વધારાનો સરકારને ચાર્જ પ્રમાણિકતાથી ચૂકવવો એક નાગરિક તરીકે આપણી ફરજ છે જ. પણ આ તમામની વચ્ચે આપણે આપણી ફરજ અદા કરીએ પણ સરકાર સતત ચાર્જ વધારે જાય અથવા જે આપણે ભરી ચૂક્યા છીએ એનો પણ ચાર્જ લે ત્યારે બોલવું પડે છે. આપ તમામ લોકો જાણો છો ટોલ પ્લાઝા, ટોલ બૂથ ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા કેટલાક સમયમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાસ કરીને રોડ ક્ષેત્રે ક્રાંતિ થઈ છે. સ્ટેટ હાઈવે હોય કે નેશનલ હાઈવે, અનેક નવા હાઈવે બન્યા છે. ગતિ વધી છે, સગવડ પણ વધી છે. પરંતુ એ આપણે ન ભૂલવું જોઈએ કે હાઈવે જે બને છે, ખાસ કરીને જે ટોલવાળા હાઈવે બને છે તેના ઉપર આપણે ટોલ ભરવો પડે છે. ટોલ આપણે ભરીશું પણ ખરા, પણ સવાલ એ છે કે વૈકલ્પિક માર્ગ તમે આપતા નથી અને ટોલ પ્લાઝા બનાવો છો, ટોલ ઉઘરાવો છો, તો પછી જેને ટોલ નથી ભરવો, એની તાકાત નથી અથવા એટલી સ્પીડની જરૂર નથી, એનું શું? નંબર 1. બીજો મુદ્દો સૌથી મહત્વનો છે. અનેક ઠેકાણે જેટલા રૂપિયામાં ટોલ બૂથ બન્યા ને એના કરતાં વધુ રૂપિયા સરકારમાં જમા થયા છે. સરકારે જેમને કોન્ટ્રાક્ટ આપ્યો છે ને રોડ બનાવી પીપીપી મોડલ પ્રમાણે ટોલ ઉઘરાવાનો ઠેકો આપ્યો છે ને એમને પણ અનેક ઘણા રૂપિયા જમા કરી લીધા છે. છતાંય ટોલ બંધ કરવાનું તો ઠીક, સતત વધારે જાય છે. અત્યાર સુધી ભાગ્યે જ આ મુદ્દે ચર્ચા થઈ છે, ભાગ્યે જ કોઈનો આક્રોશ બહાર નીકળ્યો છે. લોકો અંદરથી સનસની જાય છે પણ કોઈ બોલી શકતું નથી. ફાસ્ટ્રેકનો જમાનો છે ને, કોઈ બોલી શકતું નથી. ફાસ્ટ્રેક આવ્યું તો આપણે જે 100 રૂપિયા ભરતા હતા, જો ફાસ્ટ્રેક ના હોય તો 200 રૂપિયા ભરવાના. એટલે મારા આરબીઆઈના ગવર્નરની સહી કરેલી 100ની નોટની કિંમત અડધી થઈ ગઈ. ભાઈ તમે ફાસ્ટ્રેક કરો, જે ફાસ્ટ્રેકનો ઉપયોગ કરે એને ડિસ્કાઉન્ટ આપો ને. જે 100ની નોટ આપે છે એને કેમ ના 2 નોટ આપવી પડે? આ પણ તો ખોટું છે. ખેર, આજનો મુદ્દો કેમ? આ બધું હું બોલ્યો જૂનું છે. આજનો મુદ્દો એટલા માટે કે 2 ટોલ બૂથ કે જ્યાં સ્ટેટ હાઈવે છે, એક હાલોલનું, વડોદરાથી હાલોલના રસ્તે, અને બીજું અમદાવાદથી આપણે મહેસાણા તરફ જઈએ છીએ ત્યાં અડાલજની પાસે જે ટોલ પ્લાઝા છે તેને લઈને જબરજસ્ત વિરોધ શરૂ થયો છે અને વિરોધ ટ્રાન્સપોર્ટ એસોસિએશન કરી રહ્યું છે. બંને ઠેકાણે ટ્રાન્સપોર્ટ એસોસિએશન સતત વિરોધ કરી રહ્યું છે. છેલ્લે નિર્ણય એવો કર્યો કે આપણે ટોલ પ્લાઝાવાળો રોડ ઉપયોગ જ ના કરવો, ફરતા જઈશું પણ આનો ઉપયોગ નહીં કરીએ. આ વિરોધ કેમ છે સમજવું જરૂરી છે. આપણને આનંદીબેનની સરકાર હતી એટલે રાજ્ય સરકારના જે માર્ગ હતા, ધોરીમાર્ગ, એમાંથી ટેક્સ એક્ઝામ્પશન મળ્યું, ટોલનું એક્ઝામ્પશન મળ્યું, પણ એ આપણા વાહનો માટે. પણ આપણા જ જે ટેક્સી પાસિંગના અથવા કોમર્શિયલ જે વાહનો છે ખાસ કરીને એના ઉપર ટોલ ટેક્સ આજે પણ ભરવો પડે છે. અને જ્યાં ટોલ ટેક્સ ભરાય એ બધો ભાર જે છે ને એ આપણા ઉપર જ છેલ્લે આવે છે. બહુ રસપ્રદ વાત જોજો, આ બંને જગ્યાએ ગુજરાત રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, જેમાં ગુજરાત સરકાર IL&FS પણ ભાગીદાર છે, એ આ ટોલ પ્લાઝા ચલાવે છે. અમદાવાદ મહેસાણા હાઈવે પર અત્યાર સુધીમાં 500 કરોડની સામે 2900 કરોડ રૂપિયાનો ટેક્સ ઉઘરાવાઈ લેવામાં આવ્યો છે. અને એટલે જ ઉત્તર ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો વિરોધ છે કે ભાઈ હવે બંધ કરો, જેટલા રૂપિયામાં તમે રોડ બનાવ્યો તો એટલા ઉઘરાવી લીધા. બીજી તરફ વડોદરા
હાલોલથી હાલોલનો જે ટોલ બૂથ છે ત્યાં પણ એ પ્રકારનું વિરોધ એટલે છે કે જે પૈસા ઉઘરાવી લીધા બધું થયું તો એમ કીધું કે 10 વર્ષ અમને હજી ઉઘરાવાનો પરવાનો આપો, એક્સટેન્શન કરી આપો. વિરોધ જબરજસ્ત થઈ રહ્યો છે. વિરોધ થવા પાછળના કારણ વેલિડ પણ છે. બે જગ્યાએ વિરોધ થાય છે, પણ દર્દ તો અનેક જગ્યાએ થાય છે. આખું સમજવું જરૂરી છે. હું ફરીથી કહું છું, વિકાસના કાર્યો માટે આપણે કર ભરવો જોઈએ, પ્રમાણિકતાથી ભરવો જોઈએ. એ વાત અલગ છે કે સરકારના નાક નીચે જ મોરબીવાળા રોડ ઉપર આખું ડમી ટોલ નાકું બની ગયું હતું અને ચાલતું રહેતું હતું. સરકારે વર્ષો સુધી ચલાવ્યું. મીડિયા અહેવાલ આવ્યા પછી કાર્યવાહી થઈ. એ વાત અલગ છે. સરકારના કયા કયા લોકોને રસ હતો એ સરકાર જાણે. પણ મારો સવાલ એ છે કે તમામ ઠેકાણે અમે ટેક્સ ભરીએ છીએ. જે રોડ બની ગયો એનો નિભાવ ખર્ચો નીકળી ગયો, બધું નીકળી ગયું, પછી તો અમને માફ કરો. ખેર, આજે વિરોધ થયો છે, કેમ થાય છે આખું સમજવા માટે 3 લોકો સાથે વાત કરવી જરૂરી છે. ભારતીય જનતા પક્ષ તરફથી પણ નેતા જોડાયા છે, કોંગ્રેસ તરફથી પણ નેતા જોડાયા છે, અને જે આખું આ જે સંગઠન છે જે વિરોધ કરી રહ્યા છે તેમના ઇન્ચાર્જ પ્રમુખ સાથે પણ મેં વાત કરી છે. પહેલાં એમની સાથે ચર્ચા કરી લઈએ. મુકેશભાઈ, સરળ ભાષામાં સમજવું હતું કે અમદાવાદથી કલોલ તરફ એટલે કે મહેસાણા તરફ જે ટોલબૂથ છે તે અને હાલોલ તરફનું જે ટોલબૂથ છે તે કેવી રીતે ટ્રાન્સપોર્ટરો ત્યાં લૂંટાય છે, કોમર્શિયલ વાહનોને કેવી રીતે ટોલના નામે લૂંટવામાં આવે છે. ઇન્સેપ્શન ડેઝથી ચાલુ કરીએ તો ટોલ રોડ ઉપર ટ્રાન્સપોર્ટરો કે એના યુઝરોએ ક્યારે બી એનો વિરોધ નહોતો કર્યો, કારણ કે ડે બાય ડે જે ટ્રેડ, કોમર્સ અને ઇન્ડસ્ટ્રીની જે જરૂરિયાત હતી એને પૂરી પાડવાની હતી. વધતા જતા વાહનોની સંખ્યા અને બજારની ડિમાન્ડ આ બંનેને પહોંચી વળાય એટલા માટે આ જે ટોલ શરૂ થયો 2001 અને 2003માં, એમાંથી બરોડા હાલોલનો જે રોડ છે એ 31.7 કિલોમીટરનો છે અને મહેસાણાનો રોડ છે 51.6 કિલોમીટરનો છે. એ 2001માં અને 2003માં રિસ્પેક્ટિવલી ચાલુ થયો હતો અને તેની ઉપર ટોલ લેવાનું ચાલુ થયું હતું. હાલોલનો રોડ હતો એનો લગભગ આશરે 170 કરોડનો ખર્ચ થયો હતો અને મહેસાણા રોડ બનાવવાનો ખર્ચ 344 કરોડ આશરે થયો હતો. એમ થઈ અને કુલ 514 કરોડ રૂપિયાના ખર્ચે આ બંને રોડ બનાવવામાં આવ્યા હતા અને તેની ઉપર ટોલ ઉઘરાવવામાં આવતો હતો. જ્યારે અમને ધ્યાનમાં આવ્યું ત્યારે બહુ વર્ષો પહેલાં અમે તેની જે કંટ્રોલિંગ કંપની હતી ગવર્મેન્ટના ભાગે, એ ગવર્મેન્ટના ભાગે અમે જ્યારે વાત કરવા ગયા ત્યારે એમને કીધું કે તમે આના માટેના કાયદા, કાનૂન, નિયમો, ભાવ, તાલ બધું કેવી રીતે કર્યું છે? તો કે નેશનલ હાઈવે ઓથોરિટી જે રીતે બનાવે છે એ રીતે અમે એનું બનાવેલું છે. પણ પછી અમને જ્યારે ખબર પડી કે નેશનલ હાઈવે ઉપર જે પર કિલોમીટરના જુદી જુદા વાહનોના જે દર લેવાય છે તેના કરતાં દોઢા ટોલ લેવામાં આવતા હતા. જેમ કે તમને એક દાખલો આપું કે 2 એક્સલવાળી ગાડી જાય તો નેશનલ હાઈવે ઉપર 3 રૂપિયા અને 90 પૈસાનો પર કિલોમીટરનો દર ગણવામાં આવે, તો વડોદરા હાલોલ અને અડાલજ ઉપર 5.6 રૂપિયાથી વધારેનો દર ગણવામાં આવતો હતો. એટલે એક આ લૂંટની વાત ના કહી શકાય, પણ આ વસ્તુનું ધ્યાન એ લોકોએ એવી રીતે રાખેલું કે જેથી કરીને આપણે કહી શકીએ કે દોઢા ગણો કે 2.5 ગણો એ લોકો ટોલ આની ઉપર ઉઘરાવતા હતા. હવે વાત એવી રીતે થઈ કે જ્યારે અમને ખબર પડી કે આની ઉપર આટલો બધો ટોલ ઉઘરાવાઈ ગયો છે ત્યારે અમે એમનો સંપર્ક કર્યો કે ભાઈ આ તમારે ટોલનો દર કાં તો ઓછો કરવો જોઈએ, ટોલની રકમ, અથવા તો તમારે ટોલ લેવાનું બંધ કરવો જોઈએ. 80 કિલોમીટરનો રોડ ગુજરાત જેવા એક સમૃદ્ધ રાજ્યની અંદર 15-20 વર્ષ સુધી ટોલ લઈને ચાલે અને છતાં બી એમ કે અમને આમાં નુકસાન છે, અમારે જે રિકવરી કરવાની બાકી છે. એટલે એક આ કાયદાકીય અને એક એગ્રીમેન્ટની એક આડીઅવળી વાતથી બહુ વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ હતી. તમને કહું તો આ રોડના માલિક છે ગુજરાત રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ, જે ગુજરાત ઓન કંપની છે, અને તેમની સાથે હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ કરીને એક કંપની છે. એ લોકોનું આ જોઈન્ટ વેન્ચર છે. આ એક લિમિટેડ કંપની છે અને જેની અંદર 16.2% ભાગીદારી રાજ્ય સરકારની છે. એટલે રાજ્ય સરકારનું, સીએમનું, બધાનું અમે લોકોએ ધ્યાન દોર્યું કે ભાઈ આની અંદર અત્યારે ખૂબ જ પૈસા રિકવર થઈ ગયા છે, અને પછી એનો કોઈ જવાબ ના મળતા એક PIL બી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. એ લોકોએ PILના જવાબમાં આપેલા આંકડા, એમના ROCમાં કંપનીની અંદર સબમિટ કરેલી બેલેન્સ શીટ, સરકારના ખાતાઓમાં RTI કરીને મેળવેલા આંકડા ઉપરથી અમે બધા ફિગર ભેગા કરી અને અમે કોર્ટમાં બી આપ્યા છે અને સરકારને બી આપ્યા છે.
જ્યારે અમારે કોર્ટની અંદર જવાબ આપવામાં આવ્યો ત્યારે ખબર પડી કે 500 કરોડના રોડ ઉપર 20 વર્ષ સુધી ટોલ ઉઘરાવ્યા પછી પણ એમનું કહેવું એમ છે કે અમારે 1900 કરોડ રૂપિયાનો ટોલ ઉઘરાવવાનો બાકી છે. હવે આ કેવી રીતે થાય? 20 વર્ષ સુધી જે ટોલ ઉઘરાવ્યો હોય ક્યાં ગયો? તમે ટોલની રકમ માગી તો અમને ખબર પડી કે એમણે 2900+ કરોડનો તો ટોલ ઉઘરાવી ચૂક્યા છે. એમણે એમ પણ કીધું છે કે અમને 1900 કરોડનો નફો થયો છે. એમણે એની ઉપર 625 કરોડ રૂપિયા ડિવિડન્ડ પણ આપ્યું છે. અને તેમ છતાં એમનું કહેવું એમ છે કે અમારે 1900 કરોડ ઉઘરાવાના બાકી છે, અમને નુકસાન ગયું છે. એનાથી બી વધારે હદ તો ત્યારે થઈ કે તેમણે કહેવા પ્રમાણે 2030 સુધીનો એમની પાસે એગ્રીમેન્ટ છે ટોલ ઉઘરાવવાનો. એમણે સરકારમાં એક એપ્લિકેશન આપી કે અમારાથી આ 2030 સુધીમાં ટોલ અમારું પૂરું ઉઘરાણું નહીં થાય તો અમને 10 વર્ષનું એક્સટેન્શન આપો. એટલે આ દરે એમને 2040 સુધી ટોલ ઉઘરાવો છે. હજી એક મુદ્દો કહીશ. 2016માં આનંદીબેનની સરકારે એ વખતે સરકારે એવું નક્કી કર્યું કે પ્રાઇવેટ ગાડીઓને આની ઉપરથી ટોલ નથી લેવો. હવે આ ટોલ એ લોકોએ બંધ કર્યો, પણ બંધ કર્યો એટલે જે યુઝર હતા એમના માટે બંધ થયો હતો, પણ એના જે કન્સેશનર છે, એના ટોલના માલિક છે, એમને તો એ ટોલના પૈસા મળે છે. એમણે એમની જ બેલેન્સ શીટમાં બતાવ્યું છે કે આવી જે ગાડીઓ પ્રાઇવેટ ગાડીઓ જાય છે, કાર્સ વગેરે, એના 625 કરોડ રૂપિયા રાજ્ય સરકારે તેમને ચૂકવ્યા છે. સર, બીજી એક વાત મારે એ પણ જાણવી હતી. જો આ તો 2 રોડની વાત થઈ, પણ ગુજરાતભરની અંદર અનેક ઠેકાણે નેશનલ હાઈવે ઓથોરિટીના પણ ટોલ બૂથ આવેલા છે અને રોડ છે. વર્ષોથી ટોલ ઉઘરાવવામાં પણ આવે છે. આપ પણ જાણો છો, મહારાષ્ટ્રની ચૂંટણી પૂરી થઈ અને 1.5 ટોલ ટેક્સ થઈ ગયો. વૈકલ્પિક વ્યવસ્થા ક્યાંય નથી. સપોઝ અમદાવાદથી બરોડા જવું હોય તો એક્સપ્રેસ હાઈવે બન્યો વાજપેયીજીની સરકાર સમયે, ત્યારબાદ અસલાલીથી જે જૂનો હાઈવે હતો એને પણ ટોલવાળો કરી દીધો. વડોદરાથી સુરત જવું હોય, મુંબઈ જવું હોય, ત્યાં પણ વૈકલ્પિક વ્યવસ્થા નથી. સેમ સ્થિતિ સૌરાષ્ટ્રમાં છે. આપ શું માનો છો? વૈકલ્પિક વ્યવસ્થા સિવાય જૂના ઉપર જ એક્સપાન્શન કે ટોલ વસૂલવો અને મન ફાવે ત્યારે વધારી દેવો, આ કેટલું યોગ્ય ટ્રાન્સપોર્ટરના પરિપ્રેક્ષમાં પણ અને એક સામાન્ય કોમર્શિયલ અથવા નોન કોમર્શિયલ વાહનના માલિક તરીકે પણ? નાગરિકના એવું છે કે જે બરોડાથી લઈને બોમ્બે સુધીનો, એટલે એમાંથી 4 ટોલ ગુજરાતમાં આવે છે અને 2 ટોલ મહારાષ્ટ્રમાં આવે છે. એ 6 ટોલ ઉપર બી એનો જે એગ્રીમેન્ટ હતો એ એગ્રીમેન્ટ એ પ્રમાણેનો હતો કે એની ઉપર એ ટોલ કલેક્શન કરવાની જે સરકાર સાથેનો એગ્રીમેન્ટ હોય એની અવધિ રાખી હતી કે 30 વર્ષ કે 20 વર્ષ કે 25 વર્ષ એની ઉપર જે યાતાયાતના વાહનો જેટલા ફરતા હોય એની ઉપરથી. તો એની જે અવધિ, ટેન્યોર કહીએ છીએ આપણે, ટેન્યોર, એ અવધિ પતી જાય તો એ ટોલનો ચાર્જ જે એના કન્સેશનર અથવા તો ઓપરેટર હોય એને સરકારને આપી દેવાનો. આ 4 રોડનો ચાર્જ સરકારે લઈ લીધો અને ત્યાર પછી સરકારે તે ટોલ રોડ ઉપર માત્ર મેન્ટેનન્સના જે છેલ્લો લેવાતો દર હતો એના 40% જ ટોલ લેવાનો એવો એગ્રીમેન્ટ હતો, એવો કાયદો હતો, એવું જાહેરનામું હતું, નોટિફિકેશન હતું. અમે જ્યારે આ રોડનો બી સ્ટડી કર્યો, આ નેશનલ હાઈવેની વાત છે, આ રોડનો બી જ્યારે સ્ટડી કર્યો ત્યારે આ બાબતની રજૂઆત કરવા માટે અમે નેશનલ હાઈવે ઓથોરિટીના ચેરપર્સન દિલ્હીમાં કે ગડકરી સાહેબજીની ઓફિસમાં, મોર્થ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ હાઈવેઝ, એમની ઓફિસમાં અમે લોકોએ લગભગ 5 થી 7 વખત મુલાકાત લીધી, પણ એ લોકોએ કીધું કે અમે અત્યારે કોઈ ટોલ ઓછો કરી શકીએ એમ નથી. ઓક્ટોબર 2023માં જે જૂનો કાયદોને નોટિફિકેશન હતું એને સુપરસીડ કરતા એમણે બીજો એક કાયદોને જાહેરનામું બહાર પાડી દીધું કે હવે અમે લોકો જે રોડ ઉપર જેટલો ટોલ લેવો હશે, જ્યાં સુધી લેવો હશે, જેને અંગ્રેજીમાં એક શબ્દ કહે છે પરપેચ્યુટી, કાયમ માટે, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ચાંદો સુરત તપે ત્યાં સુધી, તો એવી ટોલ લેવાની એક સરકાર લઈ શકશે એવો એક કાયદો બનાવી દીધો. ખેર, હિતેન્દ્રભાઈ મારી સાથે જોડાય છે. હિતેન્દ્રભાઈ, વાડી રે વાડી બહુ સાંભળેલું આપણે. 2-4 લો, 6-8 લો રીંગણ. સાહેબ, આ તો માણસ છે. અમારા ખિસ્સા ઉપર તો ભાર આવક નહીં, તમારા ખિસ્સા ઉપર ભાર આવે ને. આખું પતી ગયું, એટલું ઉઘરાણું થઈ ગયું અને થવું જ જોઈએ, લેવા જ જોઈએ પૈસા. મફત થોડો બને પુલ રોડ, પણ એના પછી પણ વૈકલ્પિક રોડ નથી. તમારે ધ્યાન ખાતર કોઈ વૈકલ્પિક રોડ નથી. કોઈ પણ જગ્યાએ જાઓ તમે, રાજકોટમાં ચાલુ થશે, રાજકોટનો આખા હાઈવે ઉપર વૈકલ્પિક રોડ નહીં. અહીંથી મુંબઈ સુધી કોઈ જગ્યાએ વૈકલ્પિક રોડ નહીં. આટલા રૂપિયા ભેગા કરવા, ઉઘરાણા ચાલુ રાખવા. અને બીજું, આ જે કંપની કરી ને હિતેન્દ્રભાઈ,
સરકારનો 100% ભાગ છે, બાકીના બધા વિદેશી ઇન્વેસ્ટર છે, ગ્લોબલ ઇન્વેસ્ટર. આપણા પૈસા આટલા ભેગા કરીને આપવાનું સાહેબ, આવું તો ના હોય ને. ના હોય ને આવું. આપણી એ કેટ તૂટી જાય કે ના તૂટી જાય? રોનકભાઈ, આખી જે ચર્ચા ઉપસ્થિત થઈ છે, લોકસભામાં કોઈએ પ્રશ્ન હતો વિપક્ષનો, એના સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે એ આખી માહિતી, આ આંકડા જે આપ્યા છે સરકારે આપેલા આંકડા છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશને પણ કોઈ આરટીઆઈના માધ્યમથી એમને આ માહિતી માગી હતી, એટલે સરકારે એને પૂરતી માહિતી અને સાચી માહિતી આપેલી છે, જેની આપણે આજે ચર્ચા કરવાના છે. ક્યાંક ને ક્યાંક રીટ પિટિશનમાં પણ સરકારે જે જવાબ રજૂ કર્યો છે એમાં પણ આંકડા આપેલા છે. એટલે રાજ્ય સરકારે આપેલી માહિતીને આધારે આપણે ચર્ચા કરીએ છીએ. આપે તમારી ઓપનિંગ કોમેન્ટ્સમાં કીધું કે ગુજરાતમાં રોડ ક્ષેત્રે ક્રાંતિ થઈ છે પાછલા વર્ષમાં. અહીંયા જે પણ પ્રશ્નો આપે રેઝ કર્યા છે એનો ક્યાંય પણ હું વિરોધ નથી કરતો. ગુજરાતના નાગરિક તરીકે અને પાર્ટીના કાર્યકર્તા તરીકે પણ ક્યાંય પણ ખોટું થતું હોય તો કોઈ પણના માધ્યમથી, એ પ્રતિપક્ષ હોય, એ મીડિયા હોય કે કોઈ સંગઠન હોય, એ જ્યારે આપણને માર્ગદર્શન કરે છે અથવા એ આંગળી ચીંધે છે, ત્યારે જનતાના હિતમાં કે સરકારના હિતમાં એ બાબતે તપાસ કરવાની, એનો રિવ્યૂ કરવાની એ જવાબદારી બને છે. અને તમને ખાતરી આપું છું કે અહીંયા જે પણ માહિતી આપવામાં આવી છે એમાં રાજ્ય સરકારે જ્યારે લોકસભામાં માહિતીનો જવાબ આપ્યો છે ત્યારે આ બાબતે પૂરતી તપાસ કરી લીધી છે. જ્યારે સરકાર સામે પ્રતિપક્ષનો કોઈ પ્રશ્ન આવે ત્યારે સરકારનું કંઈ ઉણપ રહી ગઈ હોય અથવા ખોટું થયું હોય તો એના માટે પહેલાં એની પૂરતી તપાસ કરે છે. જ્યારે જવાબ આપે છે ત્યારે જવાબ માટે જવાબદેહી સ્વીકારી શકે એ પ્રમાણે એ જવાબ આપે છે. અહીંયા કોઈ પણ ટોલ રોડમાં જ્યારે નક્કી કર્યું છે ત્યારે એના ટર્મ્સ અને કન્ડિશન નક્કી થયેલા છે. મને લાગે છે કે એમાં કંઈ ખોટું થયું હોય કોઈ અધિકારી દ્વારા અથવા એની મુદતની બાબતમાં પણ જો ખોટું થયું હોય તો 100% ખાતરી આપું છું કે ગડકરીજી આપણા માટે ગૌરવસૂપ ઘરેણું છે કે કેન્દ્રમાં સૌથી એફિશિયન્ટ મિનિસ્ટર તરીકે એમણે આ ક્ષેત્રમાં ક્રાંતિ કરી છે અને એ આમાં આપણને કામ કરશે. અહીંયા જે વાત છે કે જે 9 રોડ છે 11,000 કરોડમાં બન્યા છે અને 19,000 કરોડ રોડ ઉઘરાવી લીધો છે. 2001માં બન્યા હતા અને 2009 સુધીમાં આટલું ઉઘરાણું થયું છે. મારી આપને વિનંતી છે કે કોઈ એક જગ્યાએ કોઈ એક પાર્ટી 9 વર્ષ માટે 11,000 કરોડનું રોકાણ કરે તો એ પછી 10 વર્ષ પછી ટુકડે ટુકડે 11,000 કરોડ જ લે. એ જ્યારે એ રોકાણ કરે છે પછી એ રોડને પ્રતિ 3 વર્ષે રિસર્ફેસિંગ કરવાનું, એમાં એને રિપેરિંગ કરવાનું, એ ટોલ માટે ટોલ બૂથ બનાવવાના, એમાં એને માણસો રોકીને ઉઘરાણું કરવાનું, એનો એલાઇડ છે સ્ટાફ છે રોકવાનો. જે મૂડી 11,000 કરોડ રૂપિયા એને રોકી હતી હિતેન્દ્રભાઈ, એમાં એને વ્યાજ, જે કોમર્શિયલ વ્યાજ થતું હોય એ થાય. મને રોનકભાઈ એક જ મિનિટમાં પૂરું કરી દઉં, એક જ મિનિટમાં પૂરું કરી દઉં. તો આ જે વ્યવસ્થાનો હિસાબ આપવામાં આવે છે, મારી ટ્રાન્સપોર્ટ એસોસિએશનને વિનંતી છે કે તમે જો એ 25 લાખ રૂપિયાની એક ટ્રક લો અને પછી એનું ભાડું નક્કી કરીને રોડ ઉપર મૂકો, 5 વર્ષે 25 લાખ આવી જાય પછી તમે હિતેન્દ્રભાઈ સાંભળજો પહેલા. ડીઝલ થાય છે, હિતેન્દ્રભાઈ તમે ઉમેરો છો કે નહીં? હિતેન્દ્રભાઈ રોકું તમને. હિતેન્દ્રભાઈ સાંભળો, સમયનો અભાવ છે રોકું. સાંભળો, કહું તમને, હજી કહું ને, સાંભળો. ટ્રાન્સપોર્ટ એસોસિએશન ભૂલી જાઓ, સુપ્રીમ કોર્ટે જે કહ્યું ને એનું કહું. અને આ જ કંપની ઉત્તર પ્રદેશની અલ્હાબાદની કોર્ટે એક્સટેન્શન માંગ્યું હતું, રોક લગાવી. એટલે એ જ કંપની સુપ્રીમ કોર્ટમાં ગઈ 2 દિવસ પહેલા. ડબલ જજની બેચે જે ચુકાદો આપ્યો વાંચીને સંભળાવું. સુપ્રીમ કોર્ટે ટોલ નાકા પર એક મોટો ચુકાદો આપ્યો. દિલ્હી નોઈડા ડાયરેક્ટ ફ્લાયઓવર પર યાત્રીઓ પાસે ટોલ લેવાની મુદત વધારવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું, કોઈ પણ કંપનીને જનતાની પીડાના ભોગે નફો કરવાની પરવાનગી ન આપી શકાય. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિની બેચે એ ચુકાદો આપ્યો. બેચે ગોલ્ડન રૂલ કયો છે, ગોલ્ડન રૂલ, કે સાર્વજનિક હિત માટે શરૂ થયેલી સરકારી પ્રક્રિયા કે નીતિ હકીકતમાં જનતાની સેવા કરવા માટે છે, નહીં કે ખાનગી કંપનીઓની સમૃદ્ધિ વધારવા માટે. સુપ્રીમ કોર્ટે કહ્યું, કોઈ પણ કંપની કે વ્યક્તિ જનતા પાસેથી અનુચિત અન્યાયપૂર્ણ રીતે લાભ કમાવાની
પરવાનગી ના આપી શકાય. અને એ પણ કહું હિતેન્દ્રભાઈ, આ કંપની એમ કે એક્સટેન્શન માગે છે કે અમારે નુકસાની જાય છે, એને દુનિયાભરનું ડિવિડન્ડ આપ્યું, એની જે બેલેન્સ શીટ છે એમાં નફો દેખાય છે. અને હજી કહું, હજી તમને આગળ લઈ જાઉં, આવું નથી કહેતો, તકલીફ છે ને એવું ખુદ વડોદરાના સાંસદે કહ્યું છે. હમણાં જ થોડીક વાર પહેલા મેં વાત કરી, એ જોઈ લો. નવેમ્બર મહિનાથી જે પ્રકારે ટોલ દરમાં જે વધારો કરવામાં આવ્યો છે અને કરજણ ટોલ નાકા પાસે ઘણા બધા આપણા વડોદરાના સ્થાનિકો પણ વ્યવસાય અર્થે અથવા નોકરી અર્થે જેઓ ટ્રાવેલ કરતા હોય એમના દ્વારા પણ ઘણી રજૂઆત કરવામાં આવી, ઈમેલના મારફતથી પણ મને ઘણી રજૂઆત કરવામાં આવી છે. ત્યારે આજે ટોલ ટેક્સમાં અચાનક વધારો કરવામાં આવ્યો છે અને 24 કલાકની અંદર જ્યારે 2 વાર ટોલ પસાર થતા હોય એમાં પણ જ્યારે ટોલ ટેક્સમાં જ્યારે વધારો કરવામાં આવ્યો છે તો એને ફરી રીકન્સિડર કરવા માટે માનનીય માર્ગ વ્યવહાર મંત્રી શ્રીમાન નીતિન ગડકરીજીને અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સોરી, એમને મેં પત્ર પણ લખ્યો છે અને રૂબરૂ પણ મળીને એ પત્ર આપીને રજૂઆત કરી છે અને એમણે કહ્યું છે કે આ બાબતે યોગ્ય ઘટતું જે કંઈ પણ હશે એ કરવામાં આવશે. હિતેન્દ્રભાઈ, એમને આ 2 રોડની વાત નથી કરી, બીજા રોડની પણ વાત કરી જે વધારો થાય છે. અને સાંસદ છે એ પણ તો સમજતા હશે ને કે પેલા વેપારી કંપનીને કમાવાનું નહીં કમાવાનું. રોનકભાઈ, મેં મારી ઓપનિંગ કમેન્ટ્સમાં જ કીધું કે તમે જે પ્રશ્ન રજૂ કર્યો છે એની સાથે સંમત છો અને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર એનો રિવ્યુ કરે એની ખાતરી આપું છું. ક્યાંય પણ કોઈને પરવાનો આપવાની અમે તરફદારી કરતા નથી. હેમાંગભાઈ પણ અમારા પરિવારના છે અને એને પણ બેબાકપણે કીધું છે કે આમાં જ્યાં પણ મુશ્કેલી પડી છે ત્યાં રિવ્યુ કરવા માટે ખાતરી આપીએ છીએ. પણ માત્ર ને માત્ર આપણે આંકડા રજૂ કરી અને જ્યારે આંકડા ભૂલી જાઓ. ચલો, સાંભળો મોટાભાઈ, એક રોડ બને એટલે માત્ર એ રોડના ઉત્પાદનનો ખર્ચો જ આપણે કન્સિડર કરીએ છીએ. મોટાભાઈ, એના મેન્ટેનન્સ એક મિનિટ વાર રોકું સાહેબ. જે સાંભળો ને કન્ડિશનમાં જે વાત કરી તમારી જેમ હું ગુજરાતી મને હિસાબ ખબર પડે. મોટાભાઈ, મેન્ટેનન્સ માટે ચાર્જ થાય, જેટલો ચાર્જ હોય એટલામાં ચાલી જાય. સપોઝ 50 રૂપિયા હોય તો આગલા વર્ષે 50 લે, મેન્ટેનન્સ નીકળવાનું, કારણ મૂડી તો નીકળી ગઈ. આ તો 50 ને 75 કરી દેવાના. પેલું બનાવવાનો ખર્ચો વધુ કે મેન્ટેનન્સ? મને ચલો સમજાવી દો. 50 રૂપિયા હોય એના સીધા 75 થઈ જાય. મેન્ટેનન્સ કરવા તો 25 રૂપિયાની જરૂર હોય. રોનકભાઈ ફરી ક્લિયર કરું છું કે આ જે કંપનીઓ છે એની કોઈ વકીલાત નથી કરતો. તમારી જે વાત છે એ બાબતમાં નેશનલ હાઈવે ઓથોરિટી અને ગડકરીજી રિવ્યુ કરે એવી માગણી કરું છું. પણ તમે જે હિસાબ આપો છો એ હિસાબ બિલકુલ ખોટો છે. 10,000 કરોડ રૂપિયાનું તમે રોકાણ કરો અને 25 વર્ષ તમારે ટુકડે ટુકડે લેવાના હોય તો તમારે કેટલા લેવા પડે તમે હિસાબ કરે. કાલે આપણે ફરી ડિબેટ કરશું આના માટે. 10,000 કરોડનું કોઈએ રોકાણ કર્યું હોય એને ટુકડે ટુકડે લેવાના હોય 25 વર્ષ સુધી તો એ ફિગર કેટલી થાય એ જરા તમે હિસાબ કરજો. મોટાભાઈ, હું તો તમારા જેવો કરોડપતિ નથી, પગારમાં કમાવાળો માણસ. તમે ગાડી લો અને 10 લાખની ગાડી લો અને બધા હપ્તા પૂરા કરો ત્યારે કેટલા રકમ તમારા ખિસ્સામાંથી જાય છે જોજો. સાહેબ, હું તમને એ તો કહું છું કેટલા મારા ખિસ્સામાંથી જાય. ગાડી છોડાઈ ને એટલે ટેક્સ ભર્યો, પેટ્રોલ ડીઝલ ભરાયું એટલે ટેક્સ ભર્યો, કોર્પોરેશનમાં ભરાય તો કોર્પોરેશનનો ટેક્સ ભર્યો. બધી જગ્યાએ ટેક્સ ભરી ખાલી થઈ ગયા છે નીતેન્દ્રભાઈ. એટલે આ કરોડોની વાત મેં નહીં કરી, સંગઠને ઓફિશિયલ આંકડા મૂક્યા કોર્ટમાં રજૂ કર્યા છે. કોર્ટમાં રજૂ કરેલા હું આંકડા કહી રહ્યો છું. અને બીજું સુપ્રીમ કોર્ટે કહ્યું, તમે સાંભળો ને, એના આંકડા ખોટા છે. એને દુખે છે પેટ ને કૂટે છે માથું. સાંભળો, એમની ગાડી છે એ 25 લાખની નહીં, એ લોકો 25 લાખની ગાડી લાવે તો કોણ સરકારનો? ઉભા રહો, એક સેકન્ડ રોકું, ઉભા રોકું, નહીં ઉભા રહો, રોકું. તમને હિસાબ જ કરવો છે ને સાહેબ? તો સરકાર કેમ વૈકલ્પિક રસ્તો નથી આપતી? એ લોકો ટેક્સ ભરેલો છે ને, પાસિંગનો ટેક્સ ભર્યો છે ને. વડોદરાનો વૈકલ્પિક રસ્તો બતાવી દો મને, મહેસાણાથી જવાનો વૈકલ્પિક રસ્તો બતાવી દો. કેમ નથી આપતા વૈકલ્પિક રસ્તો? આપો વૈકલ્પિક રસ્તો, ટેક્સ ભરીએ છો અમે. રોનકભાઈ, તમે જ કીધું કે ગુજરાતમાં રોડ ક્ષેત્રે ક્રાંતિ થઈ છે. પ્રતિ દિવસ 4 કિલોમીટરના બદલે 40 કિલોમીટરના રસ્તા બને છે. આ 5 વર્ષમાં 1500 કિલોમીટર સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવેમાં રૂપાંતરિત કરવાનું કામ ગુજરાતે કર્યું છે. દેશમાં 3જા નંબરે સૌથી વધારે નેશનલ હાઈવે ગુજરાત ધરાવે છે. અને આ માત્ર આર્થિક આપણે પૈસાની ગેમ કરીએ છીએ. આનાથી સમયની જે બચત થાય છે, સાધનોની જે આવરદા છે એ વધે છે, તમારું પોતાનું પેટ્રોલ ડીઝલ બચે છે.
એના આધારે જી. ખર્ચ બચે છે, એના આધારે દેશનું હુડિયામણ બચે છે, બિલકુલ. એના આધારે કાર્બન એમિનેશન ઘટીને જે જયેન્દ્રભાઈ. પર્યાવરણ બચે છે. આ બધા ફાયદા તો આપણે ગણતા જ બિલકુલ, નથી. બિલકુલ. તમે સાહેબ સુરત જતા હતા, સુરતના તમારા સંસ્મરણો છે, સવારે નીકળતા હતા, સાંજે સુરત અરે, પહોંચતા હતા. હિતેન્દ્રભાઈ. આજે 5 કલાકમાં સુરત પહોંચી જાવ છો સાહેબ. સાંભળો હિતેન્દ્રભાઈ, આપ જોડાયેલા રહો. ખિસ્સું કેટલું ખાલી થાય ને એ મને ખબર છે. નિશાંતભાઈ મારી સાથે જો. નિશાંતભાઈ, કેટલું દર્દ થાય તમારા પક્ષે તો આ મુદ્દો ઉઠાવ્યો, ટ્રાન્સપોર્ટ એસોસિએશને ઉઠાવ્યો, આંકડા પણ એમને આપ્યા. રોનકભાઈ, સૌપ્રથમ તો બહુ સ્પષ્ટ વાત કરવા માંગુ છું કે અત્યાર સુધી એબીપીના કેમેરાએ ગુજરાતમાં ઘણા એવા નકલી ટોલ બતાવ્યા, પરંતુ આ તો એવું જોવા મળી રહ્યું છે કે અસલી ટોલ નાકામાં નકલી ઉઘરાણું આવા દિવસો ગુજરાતને જોવા મળ્યા છે. તમે જુઓ કે સમાજની આપાધાપી, લોકોને એક ડેસ્ટિનેશનથી બીજા ડેસ્ટિનેશન પર ઝડપી પહોંચવું છે, એમાં ક્યારે પણ આપણે લોકો ટોલ કેટલો ભરવો જોઈએ, ટોલના નિયમો શું છે, ટોલ ક્યારે આપણને બાદ મળી શકે, આપણે આ પૂછવાનું રહી જાય છે. પરંતુ આજના તમારા હું તો બોલીશના આ એપિસોડમાં કેટલાય લાખો મધ્યમ વર્ગ અને ગરીબ લોકોની આંખો ખુલશે કે આટલા કરોડોના વેપલા થઈ રહ્યા છે, ટોલ બંધાઈ જાય છે, ટોલના નાણાં વસૂલ થઈ જાય છે, તેમ છતાં ગુજરાતના 53 ટોલ નાકામાંથી 9 ટોલ નાકા એવા કે જે 2-2, 3-3 ગણું ઉઘરાવી ચૂક્યા છે. મારી જાણકારી પ્રમાણે દેશના 20 મુખ્ય ટોલ નાકામાંથી ગુજરાતના 5 ટોલ નાકાનો સમાવેશ થાય છે. શું એ દેશના 20 મુખ્ય ધોરીમાર્ગમાંથી, એટલા એકદમ સ્માર્ટ ધોરીમાર્ગમાંથી શું ગુજરાતના 5 ધોરીમાર્ગનો સમાવેશ થાય છે? રાષ્ટ્રીય ધોરીમાર્ગ આજે રાષ્ટ્રીય ખાડા માર્ગ બની ચૂક્યો છે. અને જો ખરેખર રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે તો ટોલના નામે આર્થિક રીતે કમર તોડી દે છે આમ જનતાની, અને જો એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ રાષ્ટ્રીય ખાડા માર્ગ છે તો એ કમર તોડી નાખે છે, ફિઝિકલી શારીરિક કમર તોડી નાખે છે વ્યક્તિઓની. તમે જો સમજવા જેવી વિચાર છે કે તમે ટોલ ઉઘરાવો, અમે તો કહીએ છીએ કે તમે દર વર્ષે 100ના 150 રૂપિયા કરો, 100ના 175 રૂપિયા કરો, પણ સામે એવી ફેસિલિટી તો ઇન્ક્રીઝ કરો. તમે જો કે આજે કોઈ પણ ટોલ નાકા પછી હાલોલથી વડોદરાનો હાઈવે હોય, મહેસાણા વાળો હાઈવે હોય, તમે જાઓ એટલે રખડતા ઢોરના કારણે એક્સિડન્ટ થાય, ભારી વાહનો જે ફર્સ્ટ લેનમાં ચલાવતા હોય છે એના કારણે અકસ્માતમાં લોકોના મોત થતા હોય. તમે એ ફેસિલિટી તો આપી નથી શકતા. માત્ર 2019થી 2023માં 5 વર્ષમાં ગુજરાતના ધોરીમાર્ગો ઉપર 9,860 લોકોના મોત થઈ ગયા. અરે મોત તો તમે સમજો, પણ સામાન્ય વોશરૂમ, સામાન્ય ટોયલેટની પણ ફેસિલિટી તમે ટોલ ઉઘરાવ્યા પછી નથી આપતા. કેમ આમ નાગરિક તરીકે મારે ને તમારે ટોલના બધા નિયમોનું પાલન કરવાનું? પેલા ભાઈ કે મિનિસ્ટર કે ફાસ્ટેગ લગાવવાનું કમ્પલસરી, તો આપણે રાતોરાત દોડાદોડ કરવાની, બેંકોના ફોર્મ ભરવાના, ફાસ્ટેગ લગાવવાના. પણ જો 10 સેકન્ડથી વધારે તમારી ને મારી ગાડી એ ટોલ નાકે ઊભી રહે છે તો કેમ સરકારી નિયમ પ્રમાણે, નેશનલ હાઈવે ઓથોરિટીના નિયમ પ્રમાણે ટોલ માફી નથી મળતી આપણને? કેમ કોઈ પણ ટોલ પાસે 100 મીટરના રેડિયસમાં જે પીળી પટ્ટી લગાવવાની હોય છે આપણને જોવા નથી મળતી? 100 મીટરની અંદર ગાડી હોય ને ટોલ ભરવો પડે, 100 મીટરની બહાર જે ગાડી હોય ને ટોલ ના ભરવો પડે. આ નેશનલ હાઈવે ઓથોરિટીનો નિયમ આમ આદમીને કેમ સહન કરવું પડે? રોનકભાઈ, તમે 500 કરોડની જગ્યા પર 2,000 કરોડ ઉઘરાવી લો, અમને એમાં વાંધો નથી. અમે આમ આદમી તરીકે તમારો સવાલ તમને ક્યારેક ક્વેશ્ચન કરવા નથી આવતા. અમારો ક્વેશ્ચન એટલો છે, તમે આટલા ટોલ ઉઘરાવ્યા પછી પણ અમને ફેસિલિટી નથી આપી શકતા, અમને ટ્રાફિક જામમાં અટવાઈ નાખો છો. માનનીય નીતિન ગડકરી સાહેબ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે રોનકભાઈ, હું બિરદાવું છું કોંગ્રેસના પ્રવક્તા તરીકે. જુલાઈ 2010માં મેં એમને એક લેટર લખેલો કે ગુજરાતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર અને સ્ટેટ હાઈવે ઉપર સૌથી વધારે જે એક્સિડન્ટ થઈ રહ્યા છે એ ફર્સ્ટ લેનમાં ભારદારી વાહનો અને અન્ય વાહનો ફર્સ્ટ લેનમાં કન્ટિન્યુઅસ ચલાવે છે, એમાં ડ્રાઈવર કન્ફ્યુઝ થાય છે તો એ ટોલ નાકાની જવાબદારીમાં આવે છે. તમે ટોલ ઉઘરાવો છો, તમારી પેટ્રોલિંગ વેનની જવાબદારીમાં આવે છે કે તમારે આ ટ્રાફિક સમસ્યાઓનું નિવારણ કરવાનું. સાથે સાથે હું એ પણ કહેવા માંગુ કે આજે તમે કહેજો કે ગુજરાત દેશમાં 3જા નંબર પર આવી ગયું હોય ટોલની ઉઘરાણીમાં. 24,780 કરોડથી વધારેનો ટોલ ગુજરાતની જનતાએ આટલા વર્ષોમાં આપ્યો હોય તો ગુજરાતની જનતાને રેગ્યુલર બેઝિસ ઉપર તમે આપી શું રહ્યા છો? જ્યારે પણ ભીડ જી નિશાંતભાઈ, સમય માફ કરજો, સમયનો અભાવ છે, કારણ કે મારામાં બીજું કોઈ ફાસ્ટ્રેક ચાલતી નથી. જે સમય છે પ્રમાણે ચાલુ પડે, માફ કરજો. હિતેન્દ્રભાઈ થોડો વધુ સમય અપાઈ ગયો કારણ કે દ્વંદ પણ થયો હતો. પણ એક વાત હિતેન્દ્રભાઈ માનવી પડશે, હું પણ માનું છું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે જબરજસ્ત ક્રાંતિ થઈ છે. એક્સપ્રેસ હાઈવે મળ્યા છે, નવા હાઈવે મળ્યા છે, એ હકીકત છે. અદ્ભુત હાઈવે મળ્યા છે, એ પણ હકીકત છે. પણ એ પણ ન ભૂલવું જોઈએ કે જ્યાં ટોલ ઉઘરાય છે ને ત્યાં નિશાંતભાઈ કહેતા હતા એમ ટોયલેટ બાથરૂમની સુવિધા જોજો એટલે ખબર પડશે.
તકલીફ એ છે જે નિશાંતભાઈ કહેતા હતા, આવું કેમ કરે છે, આવું કેમ કરે છે, એનો સીધો જવાબ છે આપણે નાગરિકો આપણા હક માટે અવાજ ઉઠાવતા શીખ્યા નથી. અવાજ ઉઠાવવાનો મતલબ સડકો પર આવવાનું નથી, પણ હા તમને તમે રૂપિયા ખર્ચો છો અને નિયમો છે એ પ્રકારેની ફેસિલિટી નથી મળતી તો ટોલ બૂથ ઉપર જે બુક છે ને સમય બગાડીને ત્યાં લખો, એની કોપી માગો. આપણે કશું કરતા નથી. મારે શું એમાં જ હેરાન થઈએ છીએ. અને ફરીથી કહીશ, આ જ એક્સપ્રેસ હાઈવે ઉપર આજે 15 મિનિટ ટ્રાફિક હતો, હું પોતે ત્યાંથી નીકળ્યો છું તો પણ ફાસ્ટેગ પરથી બહાર નીકળ્યા પેલું એમને પડતું જ નથી જ્યાં સુધી પૈસા ના કપાય ત્યાં સુધી. આ બધું પર તો જોવું જોઈએ ને સરકારે. અમે બંધાયેલા છીએ ટેક્સ ભરવા માટે, પણ અમે એટલી તો અપેક્ષા રાખીએ કે અમે જે ટેક્સ ભરીએ છીએ એનું પૂરેપૂરું વળતર મળે અને પૂરો ટેક્સ ભરી રહ્યો હોય તો પછી કોઈ કંપની માટે કોઈ ઠેકો ચાલુ ના રહે. ખેર, હું તો બોલીશ મળીશ એક વિરામ અને વિરામ બાદ વાત કરીશ મોબાઈલ આશીર્વાદ કે અભિશ્રાપ.